પરબભાવમાં 16 વર્ષની ઉંમર છે અમરમાની, અને જેવા લગ્ન થયા અને જ્યાં એમ કહેવાય છે કે વેણું જાય છે, જાન જાય પરણીને પાછી, ત્યારે પરબભાવના પાદરમાં જેવા એ અમરમાં ત્યાંથી નીકળે અને અવાજ સાંભળ્યો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એ અવાજ પ્રમાણે જેવા એમ કહેવાય કે અમરમાં ગયા ત્યાં તો પરબભાવના પટાંગણમાં સંત દેવીદાસ રક્તપિત્યા રોગીઓની સેવા કરતા હતા. જેને બધે તિરસ્કાર કર્યો કે આને હાથ લગાવી અને ચેપી રોગ છે, આપણને રોગ લાગ્યો થઈ જાય, આવા સંત દેવીદાસ એને હાથ મૂકે અને જેને એમ કહેવાય કે આ રક્તપિત્ત નામનો રોગી, પણ સંત દેવીદાસ હાથ મૂકે અને એની કાયા હેમની થઈ જાય છે, શરીરમાંથી બધો રોગ દૂર થઈ જાય. અમરમાએ જોયું અને 16 વર્ષની ઉંમરમાં અમરમાં એટલું બોલ્યા કે મારી માટે જો કોઈ જગ્યા હોય પવિત્રમાં પવિત્ર તો આ પરબ વાવ છે, હવે અહીંયાથી મારાથી આગળ ક્યાંય જવાય નહીં. અને એ અમરમાં બોલ્યા.